કેવું બી કાકા? બસ મજા મજા. પ્રાંસીને પડી ગઈ છે મોજ મામાના ઘરે. પ્રાંસીની મોજ તો તમે જોઈ શકો છો. નિશાબેન અહીં આગળ તૈયાર થઈ રહ્યા છે, સાનુના મમ્મી. અને આ અમારા સાનુના મામા તે ડ્રાય મંચુરિયન બનાવી રહ્યા છે. શું કેવું છે? કલર જોઈને તો લાગી રહ્યું છે એક નંબર બને છે. શું કેવું છે તમારું? કેવું બનશે? ટેસ્ટ કરીએ તો ખબર પડે. યસ. સાનુના બા જે કપડાં બધા ગોળવી રહ્યા છે. કારભારો બહુ છે અમારી સાનુના જેમ જ, કારણ કે એની નાની અને એના બા બંને છે સાઠોદના, એટલે કારભારું તો રહેવાનું. વિવેકભાઈના ડ્રાય મંચુરિયન થઈ ગયા છે તૈયાર. તમને ટેસ્ટ કરીને બતાવીએ કેવો છે. તો એક નંબર ડ્રાય મંચુરિયન બન્યા છે વિવેકભાઈ. થેન્ક યુ. તમારા ડ્રાય મંચુરિયન તમે એક નંબર બનાવ્યા છે. આ બધી રેસીપી એક નંબર બનાવે છે આ ભાઈ. તો પેલા તારી યુટ્યુબ ચેનલ ખોલ નાખવાની. મારી વાઈફ કહે છે તો મારે યુટ્યુબ ચેનલ ખોલ નાખવાની રેસીપી. મારે નહીં, મારે સારા. મારા ખાવામાંથી પચાઈ પાડ્યું મારી વાઈફે. એક નંબર ખવદરી છે. એવું નહીં વિચારે પતિદેવ નાઇટ શિફ્ટ કરીને આવ્યા છે, કંઈ ખાધું નથી તો એમના માટે ખાવાનું રહેવા દઈએ. જાપુર છે પછી કાલોલ અમે પિક્ચર જોવા હમણાં જવાના છે. પછી એવું કહેશે આપણે કશું ખાઈ લઈએ સોહમ, એટલે સોહમને તો ભૂખ લાગી જશે. એટલે કંપની કા પ્રચાર આપ સબકા ફાયદા એવું છે કામ એમનું. મામલો મેદાને ચડ્યો છે. આ મેડમ કહે છે મારો બનાવવામાં હાથ હતો, ભાઈ કહે છે મારો બનાવવામાં હાથ હતો. તો તમને શું લાગે છે? તમારું શું કહેવું છે નિશા? એવું છે. હવે તમારું શું કહેવું છે? મેં જ બનાવ્યા છે. હા, રેસીપી મારી પાસે હતી પહેલેથી જ. એને આવીને મને કીધું એટલે મેં બનાવ્યા. તમે મંચુરિયન મેં બનાવ્યા, ખાલી એને ફ્રાય કર્યા. ઓકે. હા, મારી પાસે રેસીપી હતી. મેં એને કીધું તું કે આવી રીતના બને. એને સ્વીકાર્યું પણ છે, એવી રીતના જ બને છે. ખાવામાં પડ્યા છે ભૂખડ સમારો. તો આજીનો મોટો નાખ્યા વગર બનાવ્યા છે આપણા વિવેકભાઈ. રોમ રોમ ભાઈઓ, સિસ્ટમ ફાળ દેંગે.